તાલુકાના સાટોદ ગામમાં સ્માર્ટ મીટરને લઈને વીજ ગ્રાહકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે। સાટોદ ગ્રામજનો પંચાયત કચેરીએ એકત્ર થઈને MGVCL મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। આ વિરોધનું મુખ્ય કારણ 1 મહિનાનું બિલ 3 થી 4 ગણું વધારે આવ્યું છે। આ ગ્રામજનોના જણાવ્યા અનુસાર પહેલાની સ્થિતિ પ્રમાણે અગાઉ દર 2 મહિને એકવાર લાઇટ બિલ આવતું હતું। હાલની સ્થિતિમાં સ્માર્ટ મીટર આવ્યા બાદ હવે દર મહિને બિલ આવે છે। ત્યારે ગ્રામજનોનો આક્ષેપ એક જ મહિનાનું બિલ અગાઉના 2 મહિનાના બિલ કરતાં પણ 3 થી 4 ગણું વધારે આવી રહ્યું છે। આ બિલમાં અચાનક આવેલા કમરતોડ વધારાને કારણે લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો, જે બાદ મોટી સંખ્યામાં ગ્રામજનો ગ્રામ પંચાયત પહોંચીને હોબાળો મચાવ્યો હતો। આ ગ્રામજનોના ભારે આક્રોશ વચ્ચે MGVCLના અધિકારી KD સોની દ્વારા પરિસ્થિતિ થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે ટેકનિકલ ખામીના કારણે આ સમસ્યા સર્જાઈ છે। અંદાજે 4000 જેટલા વીજ ગ્રાહકોને આ અસર પહોંચી છે। જે ગ્રાહકોને વધારે બિલ આવ્યા છે તેમને સુધારી આપવામાં આવ્યા છે અને બાકીની રકમ આવનારા આગામી વીજ બિલમાં એડજસ્ટ કરીને દેવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું। નવા મીટરો આવ્યા છે ત્યારથી લોકોના બિલોમાં ડબલ મીટરોનો ચાર્જ આવે છે। જૂના મીટરો લઈ ગયા પણ એને કોઈ ઇસ્યુ બનાવ્યો ને એને નવા મીટરો લાખ એમને લગાવી દીધા। એનો પોતના મીટરનો બીજાનો નંબર આવે, બીજા બાજુવાળાના નંબરનો મીટરનો રેટ આવે છે। મને આજે ખબર પડી 5 મહિના પછી મારા મીટરનો નંબર અલગ છે ને બાજુવાળાનો મીટરનો મારામાં આવે છે। આગલો મહિને મેં 2800 રૂપિયાનું ભર્યું, આ મહિને બી 2800 રૂપિયાનું બિલ આવ્યું। આ કેવી રીતે બને એમ? કારણ કે 1 મહિનો તમે ઘર બંધ હતું તો કેટલું મીટર આવે? અને આવી કેટલાક જગ્યાએ ભૂલો થઈ છે ને જ્યાં જઈએ છીએ ઓફિસે એ લોકો સુધારી આપે છે, એટલે એમની ભૂલ છે કબૂલ્યું છે એમને। એનો મતલબ એવો થયો। તો આવા કેટલા ગ્રાહકોના એ લોકોએ પૈસા ડમ્પ થયા હશે। રિટર્ન એમને કરવા જોઈએ। નાના મોટા ખેડૂતો, નાના મોટા મજૂરિયાત વર્ગના આવા 2500 3,000ના બિલો મોકલે છે તો લોકો ક્યાંથી ભરવાના છે? જે લોકોના બિલ ભરેલા છે એ લોકોએ એમને રિફંડ તરીકે પાછા આપવા જોઈએ અને એમની ભૂલ કબૂલવી જોઈએ। તંત્ર નહીં જાગે ત્યાં સુધી અમે આ તંત્રની જ ખામી છે। આ માટે જ્યારે મીટર કાઢવાના છે અમે કાઢીને તોડી નાખીશું, એવું થશે। જી ઓકે સર। આજ રોજ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ ડભોઈ રૂરલ દ્વારા જૂન મહિનામાં જે ગ્રાહકોને લાઇટ બિલો આપવામાં આવ્યા છે એ ગ્રાહકોના રૂટ કોડ ચેન્જ થવાના હિસાબે એમના બિલોમાં ઇલેક્ટ્રિસિટી ડ્યુટી, જેને આપણે ED તરીકે દર્શાવે છે, એમાં થોડીક ગણનામાં અચોકસાઈ થયેલી છે। જે બાબતની જાણ અમારા ધ્યાન ઉપર આવતા અમે આવા ગ્રાહકો કે જેઓની ED ખરેખર ખોટી ગણાયેલી છે એવા આશરે 4000 ગ્રાહકોની ED એ લોકોની અરજી આવે કે ના આવે એની પહેલાં સદર ઓફિસેથી સંપૂર્ણ રીતે જેટલી એમને મળવાપાત્ર છે એ બાદ આપીને નેક્સ્ટ બિલમાં એ લોકોનું કન્સિડરેશન કરેલું છે। જે કોઈ બિલમાં ED ખોટી ગણાયેલી હોય એને ઓફિસે પણ આવવાની જરૂર નથી। નેક્સ્ટ બિલમાં એ ઓલરેડી તમારા ખાતામાં જમા થઈ જશે અને જે પણ હશે તે તમને નેક્સ્ટ બિલમાં પ્લસ માઇનસ કરી આપશે। એટલે આવા જે બિલ વધારાને લઈને કોઈ પણ જાતનું પેનિક લેવું નથી। આમાં સિસ્ટમના ભૂલના હિસાબે આ ઇસ્યુ થયેલી છે, જે ઓફિસના ધ્યાન ઉપર આવતા એને અત્રે દ્વારા સુધારી દેવામાં આવેલ છે।